दोस्तों केम छो तो स्वागत है अपना नवा व्लॉग में। तो अत्यारे हूँ फ्रेश थी गयो छूँ और 7:30 वाग्या है। तो नास्तो करीने हवे निकळું છું હું लाइब्रेरी जवा અને બધાને ગ્રાઉન્ડ ચાલુ થઈ ગયા છે। ઘણા બધા આપણી સાથે જોડાયેલા છે, એમાં 2-3 જણાને 8 તારીખે રનિંગ હતું એ બધાને પાસ થઈ ગયા છે। બરાબર, કોંગ્રેચ્યુલેશન બધાને। અને જેટલાને બાકી છે બધાને બેસ્ટ ઓફ લક। અને રનિંગ બાકી હોય તો મહેનત કરતા રહો। રનિંગમાં ઘણા બધા फेल थया है, बहु मोटी संख्या में फेल थया है, पण एमने प्रेक्टिस नहीं करी एना कारणे कदाच फेल थया होय। बराबर, बाकी तो जेने मेहनत करी छे बधा पास थया छे। बराबर, अने मेहनत करता रहो, फिजिकल बाकी होय तो। अने साथे साथे तैयारी पण करता रहो, केम के समय खूब ओछो छे, पछी वांचवानो पण समय नहीं मळे। एटले जोड़े जोड़े थोड़ुं पण जे वंचाय ए 2 कलाक 3 कलाक 5 कलाक तो एटલું वांचवामां समय काढજો। बराबर, अने फिजिकलनी ना थती होय तो फिजिकलનું तैयारी चालू राखજો। बराबर, तो हवे हूँ नास्तो करीने निकळું છું लाइब्रेरी जवा। सवाરના 8 वाग्या है और हूँ निकली गयो छूँ लाइब्रेरी जवा। तो मारू आगळનું वांचવાનું છે, બધું लाइब्रेरी जईने वांचीश। बपोरना 2 वाग्या है और हवे हूँ जाऊँ छूँ घरे जमवा। तो घरे जमी और पछी पाछो आवीश लाइब्रेरी वांचवा। सोनी 150 में 2 विंटरनी टी शर्ट सोनी 150 में 2 विंटरनी टी शर्ट सोनी 150 में 2 सोनी 150 में 2 विंटरनी टी शर्ट सोनी 150 में 2। तो दोस्तों बधु काम पूरुं करीने हूँ सांजे रनिंग करवा आव्यो तो। तो आज सांजे पण मैं 5 किलोमीटर पूरुं कर्युं छे अने अत्यारे बैठो छूं गार्डन में। अने परसेवो जोई शको छो तमे केवो परसेवो थई गयो छे। देखा और मुख्य संपूर्ण मान में ईमेल वो तो नहीं तो दोस्तों बपोर पछी हूँ वाँचवा नहीं गयो। बपोर पछी थोड़ू काम हतुं ए कर्युं अने टिकिट बुक कराववानी हती। टिकिट बुक करावीने आवी गयो छुं। 18 तारीखे जवानुं छे એટલે रातनी टिकिट बुक कराई छे એટલે रात्रे 2 वाग्याथी बेसे बसमां तो सीधो सवारे 4 वागे त्यां उतरी जईश नडियाद। बराबर, अने 4 થી 4:30 ની आसपास हूँ ग्राउंड पर पहोंची जईश। अने बजार जवानुं हतुं तो बजार जईने आव्यो। बराबर, અને વસ્તુ લાવવાની હતી બધી, એટલે કામ જ કર્યું છે। અને સાંજે પછી રનિંગ કરી આવ્યો। હવે થોડો સમય છે તો થોડું સવાર સાંજ જતો આવું એમ। એટલે સાંજે પણ 5 કિલોમીટર પૂરું કર્યું। નોર્મલ જ રનિંગ કરી એટલે 25 મિનિટમાં નોર્મલ પૂરું કર્યું। અને હવે વાંચવાનું વિચારું છું કે વાંચું કે ના વાંચું। હવે આરામ કરું થોડી વાર, કેમ કે પગમાં દુખાવો થાય છે પાછું એટલા માટે। એટલે થોડી વાર આરામ કરીશ અને પછી વાંચવાની ઈચ્છા થશે તો વાંચીશ, નહીં તો સૂઈ જઈશ। બરાબર, હમણાં હવે થોડો 8 દિવસ બાકી છે મારે, એટલે 8 દિવસ થોડું નોર્મલ જ રાખીશ વાંચવાનું। 7 કલાક 6-7 કલાક વંચાય તો પણ વાંધો નથી, સવારે જે વંચાય। બરાબર, સાંજે તો નહીં જ વંચાય, કેમ કે સાંજે જેટલું વહેલા સૂઈ જાય એટલું સારું। સવારે વહેલા ઉઠવાનું હોય છે એટલા માટે। બરાબર, એટલે બને ત્યાં સુધી સવારે જ રીડિંગ કરીશ। હવે સાંજે થોડું ઓછું કરીશ, પછી રનિંગ પૂરું થઈ જાય અને પછી રેગ્યુલર આપણે 12 થી 14 કલાકનું છે એ શેડ્યુલ ફોલો કરીશું। હમણાં થોડું શેડ્યુલ થોડું પ્રોબ્લેમ થયું છે, તો તમારે પણ જો વહેલા જવાનું થતું હોય તો આગલા દિવસે જતા રહેજો। મારે તો ડિસ્ટન્સ 60 કિલોમીટરનું છે એટલા માટે મેં રાતની ટિકિટ બુક કરાવી છે, એટલે સવારે વહેલા પહોંચી જવાય। બરાબર, અને તમે આગલા દિવસે જતા રહેજો, ત્યાં સુવિધા હોય છે રહેવાની, કોઈને બાકી હોય તો। બરાબર, તો વહેલા જ બુક કરાવી દેવાની અને પછી ત્યાં જઈ અને આરામ કરી અને પછી સવારે વહેલા પહોંચી જવાનું। વહેલા અંદર લઈ જ લે છે, કોઈ ટાઈમ લખેલો હોય તમારે કે 8 વાગ્યાનો 7 વાગ્યાનો, પણ વહેલા જ એન્ટ્રી લઈ લેવાની। 4 સાડા 4 વાગે ગ્રાઉન્ડ ખુલી જ જાય છે, તો એન્ટ્રી લઈ જ લેવાની વહેલા। તે મોડા કોઈ ટાઈમિંગ જોતા નથી કે તારે 6 વાગ્યાનું છે 7 વાગ્યાનું છે એવું। બરાબર, જે આવે દોડાઈ દે છે બિંદાસ। એટલે વહેલા જેટલું જશો એટલું બેનિફિટ રહેશે અને વહેલા પૂરું થઈ જાય એટલું સારું અંધારામાં। બરાબર, એટલે મજા આવે રનિંગ કરવાની। બરાબર, સવારે એટલે વહેલા જ જતું રહેવાનું અને વહેલા જ એન્ટ્રી લઈ લેવાની। આધાર કાર્ડ અને આપણું કોલ લેટર, બરાબર, આ 2 વસ્તુ લઈને જવાનું। અને ખાસ વસ્તુ કે
ચેસ્ટમાં ઘણાને ફેલ કર્યા છે. તો ચેસ્ટનું ખાસ ધ્યાન રાખજો. જે માપે છે એ પોલીસવાળા નથી હોતા, માપવાવાળા જે છે એ મેડિકલવાળા હોય છે. એટલા માટે મેડિકલવાળા જે માપે છે એ ખોટું માપે, કંઈક અલગ બોલે, કંઈક અલગ એવું હોય છે, બરાબર. એટલે એક મારા ફ્રેન્ડને એવું થયું કે અહીંયા ચેસ્ટ માપતા હતા ત્યારે એને ચેસ્ટ હતી એ થઈ જતી હતી બરાબર 85, અને એને જે માપવાળો હતો એને 77 બોલી અને લખાઈ દીધું ફેલનું. પછી પણ બહાર કાઢીને સિક્કો મારી દીધો ફેલનો, બરાબર. એ બહાર કાઢી દીધું. પછી એમ કીધું કે ફેલ છે આમ તેમ, પણ પછી એ ભાઈ બોલ્યો અને કે હું ફેલ નથી, મારે 85 થઈ જાય છે, હું ઘરે માપીને આવ્યો છું, આમ તેમ બધું બોલ્યો. અને છેલ્લે પછી એને કીધું કે હું સર્વિસમાં છું, પોલીસમાં. એ કોન્સ્ટેબલ હતો પોતે અને એ સર્વિસમાં હતો, એના કારણે એને પછી કીધું. પછી ઘણી બધી વાતચીત થઈ. પછી SP સાહેબ હતા એમને બોલાવ્યા. પછી એમને પછી કીધું કે કેવી રીતનું થાય છે, આમ ફેલ કેવી રીતે થયું એમ. તો પછી કે હું સર્વિસમાં છું અત્યારે અને મારી જોબ પણ ચાલુ છે અને મને ફેલ કર્યું છે એમ, એ બધી વાત કરી. તો પછી ફરીથી એને રીફોર્મ આપ્યું અને રીફોર્મ ભર્યા. પછી ફરીથી વિડીયો ઉતાર્યો અને વિડીયો ઉતાર્યાથી અને એને ફરીથી માપ્યું તો પછી થઈ ગઈ અને પાસ થયું. અને પછી સિક્કો માર્યો અને પછી BET PST ક્લિયર એવું કોલ લેટર ઉપર 2 સિક્કા માર્યા અને પછી મોકલ્યો, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો કે કેટલું માપે છે એ પણ તમારે ચેક કરવાનું અને એ કેટલું બોલે છે એ પણ ચેક કરવાનું. જો બોલવામાં એ કોઈ ખોટું બોલતો હોય તો આપણે તરત જ જવાબ આપી દેવાનો કે ભાઈ આટલું થાય છે, કેમ એટલું ખોટું બોલે છે એમ. તો એ રીતના આપણે બોલવાનું. અને જો તમને કોન્ફિડન્સ હોય પોતાના ઉપર કે હા મારી ચેસ્ટ થઈ જાય છે, તો આપણે સામેથી બોલવાનું અને ત્યાંથી ગ્રાઉન્ડ પરથી હલવાનું જ નહીં જ્યાં સુધી કોઈ મોટા અધિકારી સાહેબ ના આવે ત્યાં સુધી, કેમ કે એ ચેકિંગ કરવાવાળા પોલીસવાળા નથી હોતા એટલા માટે, બરાબર. એટલે આપણે ગમે તે થાય પણ આપણે બોલાવવાના પોલીસવાળાને કે મારે થઈ જાય છે પણ આમને ફેલ લખ્યું છે, બરાબર. એટલે આપણે ફરીથી ટ્રાય કરવાનું, બરાબર. ત્યાંથી હલવાનું નહીં, બરાબર. આટલી થોડીક તમને ઇન્ફોર્મેશન આપવાની હતી કેમ કે ચેસ્ટના રિલેટેડ બધાને બહુ પ્રોબ્લેમ આવતા હોય છે અને ફેલ કરી દેતા હોય છે. નવા હોય તો કંઈ બોલી ના શકે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર, કે ચેસ્ટમાં ફેલ કરે છે તો એ ખાસ થોડું ધ્યાન રાખજો, બરાબર. બીજું કંઈ છે ને, બાકી તો બધું સપોર્ટ કરે છે. પોલીસવાળા તો બહુ સારા છે, સપોર્ટ કરે છે અને બધી જગ્યાએ બધું સ્ટાફ સારું છે, બરાબર. ગમે ત્યાં જાઓ અને કોન્ફિડન્સ રાખો, રનિંગ થઈ જશે આરામથી. અને ખાસ વસ્તુ એ કે નડિયાદમાં છે જલારામ મંદિરવાળું ગ્રાઉન્ડ, ત્યાં 13 રાઉન્ડ મારવાના છે. ન્યૂઝમાં અને બધી જગ્યાએ બાર કહેતા હોય છે પણ ઓરિજિનલમાં 13 રાઉન્ડ મારવાના છે. મારો ફ્રેન્ડ છે એ મારીને આવે છે, એટલા માટે ખાસ ધ્યાન રાખજો કે 13 રાઉન્ડ મારવાના છે, બરાબર. એટલે 13 રાઉન્ડ મારવાના છે એ રીતની તૈયારી કરીને જ જજો. 12 રાઉન્ડ મારશો તો ફેલ થશો, એટલે ધ્યાન રાખજો. નડિયાદમાં 13 રાઉન્ડ છે, બરાબર. જુનાગઢમાં 13 હતા તો 12 રાઉન્ડ કર્યા છે અને નડિયાદમાં 12 કહેતા હતા પણ 13 રાઉન્ડ છે, બરાબર. એટલે ખાસ એકવાર બોર્ડ બધું જે મારેલું છે એ ખાસ જોઈ લેવાનું. ત્યાં બોર્ડ ઉપર મારેલું છે ત્યારે 13 રાઉન્ડ એમ લખેલા છે, બરાબર. એ ખાસ નોટિફિકેશન વાંચી લેજો ત્યાંની, બરાબર. તો આજ માટે આટલું રાખીએ. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા વિડીયોને શેર પણ કરી દેજો. કોઈ પણ વિદ્યાર્થી જે ટ્રેનિંગ બાકી હોય કોન્સ્ટેબલવાળાને ખાસ બાકી છે તો એ ખાસ ધ્યાન રાખજે, બરાબર. કોન્સ્ટેબલવાળા છે એટલા બધા ખાસ ધ્યાન રાખજો જેમને ફેબ્રુઆરીમાં રનિંગ છે, બરાબર. તો આજ માટે આટલું રાખીએ, બરાબર. અને આપણો વિડીયો બધાને શેર કરી દેજો, જેને ઇન્ફોર્મેશન પહોંચાડવાની પહોંચાડી દેજો, બરાબર. જય હિન્દ, જય ભારત.